વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ગુજરાતી દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2025 તારીખ 7/4/2025 વિભાગે પદ્ય આધારિત જોઈશું. દરેકના એક ગુણ. નીચે આપેલા પ્રશ્નોના હેતુલક્ષી ઉત્તર લખો. તો પ્રશ્ન નંબર 1, ઝીણાભાઈ રત્નજી દેસાઈનું ઉપનામ જણાવો. તો જવાબ આવશે એનો સ્નેહરશ્મિ. પ્રશ્ન નંબર 2, ભગવાનનો ભાગ કવિતાના કવિનું નામ જણાવો. તો જવાબ આવશે રમેશ પારેખ. પ્રશ્ન નંબર 3, ખંડકાવ્યના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો 3 કવિઓ છે: કવિ ઉષ્ણસ, કાંત, મણિશંકર. આગળ જોઈશું. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. દરેકનો 1 ગુણ. પ્રશ્ન નંબર 4, હાઇકુ પ્રકારની કવિતામાં કેટલા અક્ષર હોય છે? તો જવાબ આવશે B, 17. પ્રશ્ન નંબર 5, વિષયાના પિતા કોને પત્ર મોકલે છે? તો જવાબ આવશે A, ચંદ્રહાસને. પ્રશ્ન નંબર 6, લુહારે ખીલા શું બાંધવા માટે ઘડ્યા? તો જવાબ આવશે A, મકાનો. આગળ જોઈશું. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. દરેકનો 1 ગુણ. પ્રશ્ન નંબર 7, મોટા થયા પછી કવિને કઈ વાતનું દુઃખ છે? તો જવાબ આવશે માના ખોળાથી દૂર થવું પડ્યું. પ્રશ્ન નંબર 8, વિષ્યાએ વિષ્ણુ વિષ્યા કેવી રીતે કર્યું? તો જવાબ એનો જોઈશું પોતાના એક નેત્રમાંથી કાજળ અને બીજા નેત્રમાંથી તણખલા વડે. આગળ જોઈશું. નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. દરેકનો 1 ગુણ. પ્રશ્ન નંબર 9, મૃત્યુની ઠેસ વિશે ગઝલકાર જલન માત્રી શું વિચારે છે? તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 23માં તમને આ પ્રશ્નનો જવાબ મળશે. પ્રશ્ન નંબર 10, આજથી કર્મ મારા રહેશે ધર્મની છડી પંક્તિ શું સૂચવે છે? આગળ જોઈશું. નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. ચંદ્રહાસનું પાત્રાલેખન કરો. તો ચેપ્ટર નંબર 3માં બીજો અથવામાં આપેલો છે 11મો, પરાજયની જીત કાવ્યના શીર્ષકની યથાર્થતા સ્પષ્ટ કરો. ચેપ્ટર નંબર 13માં જ છે. આગળ જોઈશું. વિભાગ B, ગદ્ય આધારિત. નીચે આપેલા પ્રશ્નોના હેતુલક્ષી ઉત્તર લખો. દરેકનો 1 ગુણ. 12મો પ્રશ્ન, રેફરન્સ બુક પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તો જવાબ આવશે ઇજ્જત કુમારી ત્રિવેદી. પ્રશ્ન નંબર 13, વાત એક સાપની કૃતિના લેખકનું નામ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે ટૂંકી વાર્તા. પ્રશ્ન નંબર 14, ચીનુ મોદીનું ઉપનામ જણાવો. તો જવાબ ઇરશાદ. આગળ જોઈશું. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. દરેકનો 1 ગુણ. પ્રશ્ન નંબર 15, ધૂળી ધર્માદાની કઈ વસ્તુ ન લેતી? તો જવાબ આવશે C, ગોળ. પ્રશ્ન નંબર 16, બિહારીની પત્નીનું નામ શું હતું? તો જવાબ આવશે A, ગુણિયલ. પ્રશ્ન નંબર 17, નીચેનામાંથી કઈ ઇન્દ્રિય જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય પણ કહી શકાય? તો જવાબ આવશે D, જીભ. આગળ જોઈશું. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. દરેકના 1 ગુણ. તો પ્રશ્ન નંબર 18, શાસ્ત્રીજીને કયા 2 કાર્યક્ષેત્રો અતિશય પ્રિય હતા? તો જવાબ આવશે સંશોધન કાર્ય અને કોષ કાર્ય. પ્રશ્ન નંબર 19, જયશંકર સુંદરીના અભિનય ગુરુ કોણ હતા? તો ચેપ્ટર નંબર 6માં તમને આનો જવાબ મળી જશે. આગળ જોઈશું. નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 20, છેલ્લે રહ્યા દોડ પાસરે દ્રષ્ટાંત કથામાંથી પ્રગટ થતો બોધ જણાવો. ચેપ્ટર નંબર 26માં તમને મળશે. પ્રશ્ન નંબર 21, અમુ સૌને બદલાઈ ગયેલી ક્યારે લાગી, શા માટે? ચેપ્ટર નંબર 4માં આનો જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો.
આગળ જોઈશું નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. તો પ્રશ્ન નંબર 22, રેફરન્સ બુક પાઠમાંથી પ્રગટ થતું બાનું રેખાચિત્ર આલેખો. ચેપ્ટર નંબર 24માં આનો જવાબ મળશે. અથવામાં આપેલો છે પ્રશ્ન નંબર 22, અલી ડોસાનું પાત્રાલેખન કરો. ચેપ્ટર નંબર 2માં છે. આગળ જોઈશું વિભાગ સી વ્યાકરણ. 23મો પ્રશ્ન જોઈશું. આશ્રય તો નવાઈ, શૃંગ તો ટોચ, સોનું તો કનક, ડોક તો બોચી, વ્યવસ્થા તો ગોઠવણ. 23, 24, 25 અને 26 એમાં સમાનાર્થી શબ્દો શોધીને લખવાના હતા. તો વિદ્યાર્થી મિત્રો સામે લખેલા છે. નીચે આપેલા વાક્યમાંથી 4 રેખાંકિત શબ્દોનો વિરોધી શબ્દ લખી અર્થ બદલાય નહીં તે રીતે વાક્ય ફરીથી લખો. પ્રશ્ન નંબર 28, એનો જવાબ જોઈશું. અલી મૂળી એટલે એને હોશિયાર હતા. અલી મૂળ ઠોઠ શિકારી ન હતા તો હોશિયાર હતા. પ્રશ્ન નંબર 29, ભજન કરે તે હારતો નથી તો ભજન કરે તે જીતે. પ્રશ્ન નંબર 30, જમકુ અને જમન કોઈની બુરાઈ ઈચ્છતા નથી એટલે કે સારું ઈચ્છતા હતા. પ્રશ્ન નંબર 31, નાના ભાઈએ વિદ્યાર્થીઓ પ્રત્યે નિરાશા વ્યક્ત કરી એટલે કે ખુશી વ્યક્ત કરી. જવાબ આવશે. પ્રશ્ન નંબર 32, વાતાવરણ હંમેશા પ્રતિકૂળ ન રહેવું એટલે જવાબ આવશે અપ્રતિકૂળ રહેતું. આગળ જોઈશું શબ્દ સમૂહમાંથી 4 શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો જોઈશું પ્રશ્ન નંબર 33, જેનો કોઈ શત્રુ ન હોય તો જવાબ આવશે અજાત શત્રુ. પ્રશ્ન નંબર 34, પગથી માથા સુધી તો જવાબ આવશે નખશિખા. પ્રશ્ન નંબર 35, શાકભાજી વેચનાર તો આવશે કાંચીઓ. પ્રશ્ન નંબર 36, માટીની ભીતનું ઘર એટલે જવાબ આવશે ખોરડું. પ્રશ્ન નંબર 37, સરખી ઉંમરનું એટલે સામાન્ય વય. આગળ જોઈશું નીચે આપેલા તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ લખો. તો પ્રશ્ન નંબર 38, ઓથ તો જવાબ આવશે સહારો. પ્રશ્ન નંબર 39, પોયરા એટલે જવાબ આવશે છોકરા. નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો. પ્રશ્ન નંબર 40, આશીર્વાદ તો વિદ્યાર્થી મિત્રો આશીર્વાદ લખેલું છે એ જવાબમાં સાચું છે. રિસેસ એટલે જવાબ એનો રિસેસ જે લખેલો છે સામે એ સાચો જવાબ છે. નીચે આપેલા શબ્દોના અર્થભેદ લખો. તો 42મો પ્રશ્ન, સારું સારું તો એનો જવાબ આવશે શુભ. મળવું અને મરવું તો મૃત્યુ ન થવું. આગળ જોઈશું નીચે આપેલા કોઈ પણ 2 રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યો પ્રયોગ કરો. પ્રશ્ન નંબર 44, કાર્ય ભોગવવા એટલે કરેલા કર્મનું ફળ ભોગવવું. પ્રશ્ન નંબર 45, પ્રાણ નીચોવવા એટલે જવાબ આવશે ખૂબ પરિશ્રમ કરવો. કળ ન કરવી એનો જવાબ આવશે શાંતિ ન વળવી. આગળ જોઈશું પ્રશ્ન નંબર 47, જે કારણ હોય તે વિના સંકોચે કહો. સંયોજન શોધીને લખો. તો જવાબ આવશે તે. પ્રશ્ન નંબર 48, તે નારીનો પરમ ભાગ્ય જેને આવો હશે વરથાર પ્રત્યે સુધારો તો ન આવશે નારીનો તો ન આવે. પ્રશ્ન નંબર 49, સાહેબ આ એક ગાંડો ડોસો છે તો વિભક્તિક ઓળખાવો. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અષ્ટમી. આગળ જોઈશું પ્રશ્ન નંબર 50, ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણો કાબુ નથી. વાક્યનો પ્રકાર ઓળખાવો. તો પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્ન નંબર 51, નાનપણમાં અમારાથી
બોરા વીણવા જવાતું. કર્તરી વાક્ય બનાવો. તો જવાબ આવશે અમે. પ્રશ્ન નંબર 52. હિંચકારો કૃત્ય જોઈને ઇન્સાનો બોલ્યા. પ્રશ્નાર્થ વાક્ય બનાવો. તો શું બોલ્યા? જવાબ આવશે શું. આગળ જોઈશું વિભાગ ડી. નીચે આપેલા કાવ્ય વાંચી નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર લખો. અસ્ત થતા રવિ પૂછતો અવનીને, આસરશે કોણ કર્તવ્ય મારા? સાંભળી પ્રશ્ન એ સ્તબ્ધ ઊભા સૌ, મોં પડ્યા સર્વના સાવ કાળા. તે સમયે વળ્યો એક માટી તણું, ભીડને કોક ખૂણેથી બોલ્યું, મામૂલી જેટલી મારી ત્રેવડ પ્રભુ, એટલું સોંપજો તો કરીશું હું. અનુવાદ ઝવેર મેઘાણી. તો વિદ્યાર્થી મિત્રો, જવાબ તમારે શોધીને લખવાનો છે. તો અસ્ત થતા રવિ કોને શો પ્રશ્ન પૂછે છે? તો અવનીને જવાબ આવશે. પ્રશ્ન નંબર 54. રવિનો પ્રશ્ન સાંભળી સૌની કેવી મન સ્થિતિ થઈ? તો જવાબ આવશે સ્તબ્ધ. આગળ જોઈશું 57મો પ્રશ્ન. કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો કોડિયું. આગળ જોઈશું નીચે આપેલા ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ ફકરો આપેલો છે, એમાંથી તમારે જવાબ શોધીને લખવાના રહેશે. આગળ જોઈશું નીચે આપેલ ગદ્યખંડ ત્રીજા ભાગમાં સંક્ષેપ કરો. સંક્ષેપીકરણ કરીને લખવાનું. તો વિદ્યાર્થી મિત્રો, 4 માર્ક્સનો છે. નીચે આપેલ વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન દર્શાવી ફરીથી લખો. 2 માર્ક્સના પ્રશ્ન છે, 64 અને 65. આગળ જોઈશું વિભાગ એ. આપેલ પંક્તિનો વિચાર વિસ્તાર કરો. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી નો વિચાર વિસ્તાર કરવાનો છે. આગળ જોઈશું નીચે વિષય પર 100 શબ્દોમાં અહેવાલ લેખન કરો. તો 66મો પ્રશ્ન. તમારી શાળામાં ધોરણ 12ના વિદ્યાર્થીઓના વિદાય સમારંભનો અહેવાલ લેખન કરો. આગળ જોઈશું નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ એક વિષય પર આપેલા મુદ્દાઓ આધારિત આશરે 200 શબ્દોમાં નિબંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો, વસંતનો વૈભવ 67મો. અથવામાં આપેલો છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા 67મો. વૃક્ષ ઉગાડો અને પર્યાવરણ બચાવો. તો વિદ્યાર્થી મિત્રો,